મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં તાજેતરમાં વિશ્વ વિજેતા બનીને દેશને ગૌરવ અપાવનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના અગ્રણી ઓલરાઉન્ડર અને વડોદરાની ગૌરવ રાધા યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી છે. આ મુલાકાતમાં મુખ્યમંત્રીએ રાધા યાદવને પારંપરિક રીતે શાલ ઓઢાડીને સન્માનિત કર્યા અને ટીમના શાનદાર પ્રદર્શન માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. રાધા યાદવ જે વડોદરા શહેરની વતની છે, તેમણે વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ સામેની ભારતીય મહિલા ટીમમાં પહેલી વખત સ્થાન મેળવીને આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેમની બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે કળા અને તેમને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં અધિકૃત સ્થાન આપે છે. તો વર્લ્ડ કપમાં તેમના વિરાટ પ્રદર્શનથી ભારતીય મહિલા ક્રિકેટને નવી ઊંચાઈઓ મળી છે, જેના કારણે તેઓ દેશભરમાં હીરો બન્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું જીતથી ભરપૂર પ્રદર્શન દેશ માટે અભિમાનની વાત છે. તો રાધા જેવા યુવા પ્રતિભાઓથી ગુજરાત અને ભારત ગર્વનું અનુભવે છે. તેમણે રાધા યાદવને વધુ ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી અને મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારના પ્રયાસોની ચર્ચા કરી હતી. તો આ મુલાકાતમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે રાધાના વિજયને મહિલા સશક્તિકરણ પ્રતીક માનીને વધુ પ્રોત્સાહન આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.